રાજ્યમાં વધુ એક વખત કૌભાંડની આશંકા સેવવામાં આવી હતી ત્યારે રાજ્યમાં વધુ એક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે જેટકો કંપનીની પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં કૌભાંડનો આરોપ છે। સરકારની મંજૂરી લીધા વગર જ ભરતી કર્યાનો યુવરાજસિંહનો આક્ષેપ છે। ભરતી કરાઈ તેની કોઈ મંજૂરી લેવાઈ નથી। યુવરાજસિંહ જાડેજાએ કહ્યું આ ભરતી 1 વર્ષ પહેલાં કરવામાં આવી હતી। મંજૂરી વગર ભરતીનું મેરિટ બહાર પાડ્યું, મેડિકલ વેરિફિકેશન થઈ ગયું છે તો વિભાગે જાતે સ્વીકાર્યું છે કે અમારી પાસે ભરતી પ્રક્રિયા કરવાની મંજૂરી નહીં। સુનિયોજિત રીતે કાવતરાના ભાગરૂપે પોતાના લાગતા વળગતા મળતિયાને સેટ કરવા માટે આ ભરતીના તરકટ અને આ ભરતીના નાટક રચવામાં આવે છે। આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની જે પોસ્ટ હતી આ જેટકોની અંદર એને ટ્રાન્સફર કરવા માટે પીએ 1ની પોસ્ટ જો કરવી હોય તો એના માટે પણ મંજૂરી લેવી જરૂરી હોય છે, યુનિયનને સાથે લેવા જરૂરી હોય છે। આવી કોઈ જ પ્રોસેસ એ આમાં કરવામાં આવી નથી।